जय हिंद दोस्तों। तो धोरण 10 हिंदी विषयनी सप्टेम्बर 2025 एकम कसोटीનું સંપૂર્ણ પેપર સોલ્યુશન આવી ગયું છે। તો આજના વિડીયોમાં આપણે ધોરણ 10 હિન્દી વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જોઈશું। માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઇક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। दोस्तों ધોરણ 10 હિન્દી વિષયની સપ્ટેમ્બર 2025 એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તેના પર ક્લિક કરીને તમે ક્વેશ્ચન પેપરની અને તેના સંપૂર્ણ पेपर सोल्यूशन एम बने पीडीएफ ने सौथी पहला डाउनलॉड कर सको छो। अथवा तो दोस्तों पेपर सोल्यूशन पीडीएफ डाउनलॉड करवा माटे तमारे गूगल पर सर्च करवानुं छे www.mygkguru.in आ वेबसाइट तमे सर्च करशो एटले जे पहली लिंक आवशे एना उपर तमारे क्लिक करवानुं छे। जेवुं क्लिक करशो एटले सोल्यूशन माटेनी mygkguru.in आ वेबसाइट ओपन थई जशे। वेबसाइट ओपन थया पछी तमे स्क्रॉल करीने थोड़ाक नीचे जशो तो त्यां तमने एकम कसोटीना सोल्यूशन माटेना धोरण वाइज लीला रंगना बॉक्स जोवा मळशे। दोस्तों અહીંથી તમે કોઈ પણ ધોરણની બધા જ વિષયોની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ને સૌથી પહેલા ડાઉનલોડ કરી શકો છો। જેમ કે દોસ્તો અત્યારે હું ધોરણ 10 માટે ધોરણ 10 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને STD10 પેપર સોલ્યુશન 2025 નું એક બોક્સ જોવા મળશે। જેમાં દોસ્તો નીચે લખેલું છે STD10 હિન્દી પેપર। તેની સામે ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ 10 हिंदी विषयनी एकम कसोटीનું क्वेश्चन पेपर पीडीएफ फॉर्मेटમાં ડાઉનલોડ થઈ જશે। તેની નીચે લખેલું છે STD10 हिंदी સોલ્યુશન। તેની સામે પણ ડાઉનલોડ બટન છે તો એ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો તો ધોરણ 10 हिंदी વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ પેપર સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઈ જશે। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 10 ના બધા વિષયોની એકમ કસોટીના ક્વેશ્ચન પેપર અને તેના સંપૂર્ણ પેપર સોલ્યુશનની પીડીએફ ને www.mygkguru.in આ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો। તેમ છતાં કોઈ ક્વેરી હોય, कोई प्रश्न न समझातो हो तो नीचे कॉमेंट करीने पूछी शको छो। अदरवाइज आपणे नवा विडियो में मळीशुं, त्यां सुधी रजा आपो। आवजो दोस्तों। जय हिंद, वंदे मातरम।